Hello everyone. Welcome to lecture number 3 મિલકત હસ્તાંતર ધારો the Transfer of Property Act 1882. સેક્શન 31 થી જોઈશું condition that transfer shall cease to have effect in case specified uncertain event happens or does not happens. બરાબર, જે કન્ડિશન ઉપર જે મિલકત હસ્તાંતર થાય છે એની ઇફેક્ટની અંદર જે અમુક ઇવેન્ટ છે અનસર્ટેન ઇવેન્ટ્સ થાય છે અથવા નથી થતી એના ઉપર ટ્રાન્સફર થતું હોય છે. એટલે કે મિલકત હસ્તાંતર ભાઈ કન્ડિશન ઉપર કરવામાં આવતો છે સબ્જેક્ટ ટુ ધ ઇવેન્ટ્સ. Subject to the provision of section 12 on transfer of property and interest therein may be created with the condition superadded that it shall cease to exist in case specified uncertain events shall happen or in case specified uncertain events shall not happen. So both the criteria will be there. એનું ઉદાહરણ જોઈએ કે એકાદું ઉદાહરણથી સમજાશે. A transfer a farm to be for his life with a provision that in case B cuts down a certain wood the transfer shall cease to have any effect. શું કીધું કે ભાઈ એ પોતાનું ખેતર આપે છે અને જો એની અંદર કોઈ પણ ઝાડ કાપશે અથવા લાકડું કાપશે તો એ એની મિલકત લઈ લેવામાં આવશે. હવે એવું થાય બી કટ્સ ડાઉન ધ વુડ્સ અને એ બી એના લાકડા કાપી નાખે છે દેન હી લોસીસ ઇઝ લાઈફ ઇન્ટરેસ્ટ ઇન ધ ફાર્મ. બરાબર, તો એની અંદર જે એનો હિત રહેલું છે એ લોસ કરશે એટલે એને મળશે નહીં. એ ટ્રાન્સફર એ ફાર્મ ટુ બી પ્રોવાઇડેડ ડેટ બી શેલ નોટ ગો ટુ ઇંગ્લેન્ડ વિધિન 3 years. બરાબર, એવી કન્ડિશન આપી છે કે ભાઈ ટ્રાન્સફર તું 3 વર્ષ સુધી ઇંગ્લેન્ડ નહીં જાય. આફ્ટર ડેટ ધ ડેટ ઓફ ધ ટ્રાન્સફર ઇઝ ઇન્ટરેસ્ટ ઇન ધ ફાર્મ સેલ સીઝ. અને જો જશે તો એની જે ખેતર આપ્યું છે એ ખેતરને સીઝ કરી દેવામાં આવશે એટલે કે એને પાછું લઈ લેશે. બી ડઝ નોટ ગો ટુ ઇંગ્લેન્ડ વિધિન ધ ટર્મ પ્રિસ્ક્રાઇબ. તો એ શું થશે કે ભાઈ ઇઝ ઇન્ટરેસ્ટ ઇન ધ ફાર્મ ઇઝ સીઝ એટલે કે એનો ઇન્ટરેસ્ટ એમાં રહેશે, એ જતો નથી. Now, section 32, such condition must not be invalid. In order that a condition that an interest shall cease to exist may be valid, it is necessary that the event to which it relates be one which could legally constitute the condition of the creation of an interest. એટલે કે એવી કન્ડિશન હોવી જોઈએ જે ઇન્ટરેસ્ટ સાથે એના હિત સાથે ઝઘડાયેલી હોવી જોઈએ, ત્યારે એ કન્ડિશન ફૂલફિલ અને વેલિડ હોવી જરૂરી છે. 33. Transfer conditional on performance of act, no time being specified for the performance. ભાઈ કોઈ વસ્તુ વ્યક્તિના પરફોર્મન્સના બેઝિસ ઉપર કરવામાં આવ્યું હોય કે ભાઈ કોઈ એવો કન્ડિશન અથવા એવી ઇવેન્ટ્સ હોય કે એ થશે તો એને ટ્રાન્સફર હું મિલકત આપી દઈશ, તો એવા કિસ્સાની અંદર સેક્શન 33 ઉપયોગમાં આવશે. એટલે કે કન્ડિશન ડેટ ધ પર્સન ટેકિંગ ઇટ સેલ પરફોર્મ એ સર્ટન એક્ટ બટ નો ટાઈમ ઇઝ સ્પેસિફાઈડ ફોર ધ પરફોર્મન્સ ઓફ ધ એક્ટ. શું છે કે ભાઈ ટાઈમ સ્પેસિફાઈડ કરેલો ના હોય. The condition is broken when the render impossible permanently or for indefinite period the performance of the act. ભાઈ એવી હોય તો કે ભાઈ એનાથી થઈ શકે જ નહીં અને એનો ટાઈમ પણ આપ્યો ના હોય તો પણ એ કન્ડિશન છે એ ઇમ્પોસિબલ ગણવામાં આવશે. સેક્શન 34, ટ્રાન્સફર કન્ડિશનલ ઓન પરફોર્મન્સ ઓફ એક્ટ ટાઈમ બિંગ સ્પેસિફાઈડ. બરાબર, સેક્શન 34 પ્રમાણે પ્રમાણે ટ્રાન્સફર કન્ડિશનલ ઓન પરફોર્મન્સ ઓફ એક ટાઈમ બિંગ સ્પેસિફાઈડ. કોઈ ભાઈ આની અંદર હવે પરફોર્મન્સ કરશે પણ ટાઈમ સ્પેસિફાઈડ કરેલો છે કે ભાઈ આ ટાઈમ પ્રમાણે એને પરફોર્મન્સ અથવા આ ટાઈમ પ્રમાણે એને આ વસ્તુ કરી દેવી જોઈએ એ પ્રમાણે તો એને આ મળશે, ટ્રાન્સફર મિલકત હસ્તાંતર થશે. શું છે કે વેર એન એક્ટ ઇઝ ટુ બી પરફોર્મ બાય એ પર્સન ઇધર એઝ એ કન્ડિશન્સ ટુ બી ફુલફિલ્ડ બિફોર એન ઇન્ટરેસ્ટ ક્રિએટેડ ટુ ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી ઇઝ એન્જોયડ બાય હિમ or as a condition of non-fulfillment on which interest is to pass from him to another person. શું થશે જો એ ફુલફિલમેન્ટ ઓફ કન્ડિશન નહીં થાય તો એનું હિત બીજાને ટ્રાન્સફર થશે. એન્ડ ધ ટાઈમ ઇઝ સ્પેસિફાઈડ ફોર ધ પરફોર્મન્સ ઓફ ધ એક્ટ ઇફ સચ પરફોર્મન્સ વિધિન ધ સ્પેસિફાઈડ ટાઈમ ઇઝ પ્રિવેન્ટેડ બાય ધ ફ્રોડ ઓફ એ પર્સન who would be directly benefited by non-fulfillment of the condition. Such further time shall as against him be allowed for performing the act as shall be requisite to make up for the delay caused by such fraud. જો કોઈ ફ્રોડુલેન્ટલી જો કરવામાં આવશે તો એ કન્ડિશનને માન્ય રાખવામાં આવશે નહીં. બટ ઇફ નો ટાઈમ ઇઝ સ્પેસિફાઈડ ફોર ધ પરફોર્મન્સ ઓફ ધ એક્ટ દેન ઇટ ઇઝ પરફોર્મન્સ ઇઝ બાય ધ ફ્રોડ ઓફ એ પર્સન ઇન્ટરેસ્ટેડ ઇન ધ નોન ફુલફિલમેન્ટ ઓફ કન્ડિશન રેન્ડર ઇમ્પોસિબલ ઓર ઇનડિફિનેટલી પોસ્ટપોન ધ કન્ડિશન સેલ એઝ અગેન્સ્ટ હિમ ટુ બી ફુલફિલ્ડ. બરાબર, તો એ અને પોસ્ટપોન થશે અને કદાચ એ કન્ડિશનને ટાઈમ બિંગ હશે તો એ પ્રમાણે એને ફૂલફિલ કરવું પડે. નાઉ ઇલેક્શન વેન નેસેસરી. હવે ઇલેક્શનની વાત આવે ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીમાં ઇલેક્શનમાં જોઈએ તો કે એની અંદર શું હોવું જોઈએ તો ખાસ કરીને વાત કરી છે કે ભાઈ
વેર એ પર્સન પ્રોફેસસ ટુ ટ્રાન્સફર પ્રોપર્ટી વિચ હેઝ નો રાઇટ ટુ ટ્રાન્સફર, જ્યારે કોઈ વ્યક્તિને ટ્રાન્સફરનો રાઇટ અથવા મિલકત હસ્તાંતર કરવાનો અધિકાર ના હોય, એન્ડ એઝ અ પાર્ટ ઓફ ધ સેમ ટ્રાન્ઝેક્શન કન્ફર એની બેનિફિટ ઓન ધ ઓનર ઓફ ધ પ્રોપર્ટીઝ, બરાબર, તો એનો બેનિફિટ છે એ ઓનર ઓફ ધ પ્રોપર્ટીને જવું જોઈએ. સચ ઓનર મસ્ટ ઇલેક્ટ ધ આઇધર ટુ કન્ફર્મ સચ ટ્રાન્સફર ઓર ડિસેન્ટ ફ્રોમ ઇટ, તો એના માટે એક માણસને રાખશે કે ભાઈ તું ડિસાઇડ કરે કે આપણે આને શું કરવું જોઈએ. ઇન ધ લેટર કેસ ઈ shall relinquish the benefits so conferred, and the benefit to relinquish shall revert to the transferor or his representative, એટલે કે કોઈ રિપ્રેઝેન્ટેટિવ રાખવામાં આવ્યો હોય તો એના દ્વારા ઇલેક્શન નેસેસરી જરૂરી છે કે ભાઈ કોઈ વસ્તુને જ્યારે ડિસિઝન ના લઈ શકતા હોય અને કોઈ એવી મિલકત ટ્રાન્સફર કરવાની હોય તો એની ડિસિઝન લેવા માટે એને કન્સિડરેશન અને એના ટ્રાન્સફર અને ટ્રાન્સફરની વચ્ચેની જે પ્રોબ્લેમ ઇસ્યુ છે એ માટે એ આ ડિસિઝન લેતા હોય ઇલેક્શન બેન નેસેસરી ત્યારે એની જરૂરિયાત પડે છે. હવે ઉદાહરણ જોઈએ એટલે થોડું ધ્યાનમાં આવશે કે ભાઈ એ ફાર્મ ઓફ સુલતાનપુરા ઇઝ ધ પ્રોપર્ટી ઓફ સી એન્ડ વર્થ ₹800, બરાબર, 800 રૂપિયાની પ્રોપર્ટી છે સીની સુલતાનપુરામાં. એ બાય એન ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ ગિફ્ટ પ્રોફેસ ટુ ટ્રાન્સફર ઇટ ટુ બી, તો પોતાની બીને ગિફ્ટમાં ટ્રાન્સફર કરી દે છે. ગિવિંગ બાય ધ સેમ ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ ₹1000 ટુ સી, 1000 રૂપિયા આપીને સીને. સી ઇલેક્ટ્સ ટુ રિટેન ધ ફાર્મ, એને પાછું ખેતર જોઈએ તો હી ફોરફિટ ધ ગિફ્ટ ઓફ ₹1000 ઇન ધ સેમ કેસ એ ડાયસ બિફોર ધ ઇલેક્શન. હવે 1000 રૂપિયા પાછા આપે છે ને એ છે એ ઇલેક્શન પહેલાં મળી જાય છે, બરાબર, એટલે કે નક્કી કરવાનું હોય એની પહેલાં. ઇઝ રિપ્રેઝેન્ટેટિવ, અહીંયા શું આવશે, જ્યારે એ વ્યક્તિનું ડેથ થઈ ગયું હોય ત્યારે એનો રિપ્રેઝેન્ટેટિવ મસ્ટ આઉટ ઓફ ધ 1000 પે ₹800 ટુ ધ બી, બરાબર. ધ રૂલ ઇન ધ ફર્સ્ટ પેરેગ્રાફ ઓફ ધીસ સેક્શન અપ્લાઇઝ વેધર ધ ટ્રાન્સફર ડઝ ઓર ડઝ નોટ બિલીવ ડેટ વિચ હી પ્રોફેસ ટુ ટ્રાન્સફર ટુ બી ઇઝ ઓન, બરાબર. એટલે એની અંદર આ રૂલ એપ્લાય થશે કે ભાઈ એ માણસ વ્યક્તિ ડાય થઈ જાય તો કોણ આવશે, તો એને કોઈ રિપ્રેઝેન્ટેટિવ હશે એ ઇલેક્શન કરે, એને જે 800 રૂપિયા વર્થ ₹800 છે અને 1000 રૂપિયા ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે આપે છે તો એને 800 પાછા આપીને 200 પાછા લેવા, બરાબર. એટલે આ જે કન્ડિશન છે વેધર ધ ટ્રાન્સફર એ પર્સન ટેકિંગ નો બેનિફિટ ડિરેક્ટલી અંડર ધ ટ્રાન્ઝેક્શન બટ ડિરાઇવિંગ બેનિફિટ અંડર ઇટ્સ ઇનડિરેક્ટલી નીડ નોટ ઇલેક્ટ, બરાબર. એટલે આવા કિસ્સાની અંદર જો કોઈ ડિરેક્ટલી ઇફેક્ટ થતી હોય તો એની અંદર કોઈ ઇલેક્શન જરૂર રહેતી નથી. કેસ છે એક વાલિમિયા વર્સિસ નગપા, AIR 1967, સુપ્રીમ કોર્ટ 1153 ઉપર છે. વેન ક્વેશ્ચન્સ ઓફ ઇલેક્શન અરાઇઝ, એ કેસ ઓફ ધ ઇલેક્શન અરાઇઝ ઓનલી વેન ધ ટ્રાન્સફરી ટેક્સ એટ બેનિફિટ ડિરેક્ટલી અંડર ધ ટ્રાન્ઝેક્શન, જ્યારે કોઈ લેનાર છે એને કોઈ બેનિફિટ ડાયરેક્ટલી થતો હોય ત્યારે આ ઇલેક્શનનો કેસ અરાઇઝ થતો. વેન ધ ટ્રાન્સફરી ડિરાઇવ્સ એની બેનિફિટ ઇનડિરેક્ટલી, જ્યારે કોઈ પોતાની રીતે પોતાની મિલકત છે એવું પોતે માની લેતા હોય ત્યારે આ પ્રશ્ન ઊભો થાય. નો ક્વેશ્ચન્સ ઓફ ઇલેક્શન અરાઇઝ એઝ હી ઇન ધેટ કેસ કેન નોટ બી સેડ ટુ ટેક અંડર ધ ડીડ, જ્યારે કોઈ ડીડ કરેલી હોય અને ક્યારે અથવા કોઈ દસ્તાવેજ સરખી રીતે કરેલા હોય ત્યારે કોઈ પ્રશ્ન ઊભો થતો નથી. પણ આ વસ્તુ ઇલેક્શનની ત્યારે જ આવશે જ્યારે કોઈ જે લેનાર છે એ પોતાનો હક દાવો પોતાનો કરતું હોય અને મિલકત બીજાની હોય, તો આવા કિસ્સાની અંદર આ વલિમિયા નગપ્પા કેસ છે એની અંદર આ ડિસિઝન આવ્યું હતું સુપ્રીમ કોર્ટનું. નવ સેક્શન 37 અપોઇન્ટમેન્ટ ઓફ બેનિફિટ ઓફ ઓબ્લિગેશન ઓન સેવરન્સીસ, એટલે કે ભાઈ વિભાજન કરવાની વાત આવે જ્યારે કોઈ માણસને અપોઇન્ટ કરવામાં આવે તો આવા કિસ્સાની અંદર when in conjugation of transfer property is divided and held in several cells and thereupon the benefit of any application relating to the property as whole passes from one to several owners of the property, the corresponding duty shall in the absence of contact to the contrary amongst the owners, બરાબર, કે વેન ધ જ્યારે આવી ટ્રાન્સફર ઓફ બેનિફિટ અપોઇન્ટમેન્ટ ઓફ બેનિફિટ ઓફ ઓબ્લિગેશન ઓન સેવરન્સ વિભાજનની વસ્તુ હોય ત્યારે એવા કિસ્સાની અંદર જે નથિંગ ઓફિશિયલ ગેજેટની અંદર હોય છે એની અંદર પબ્લિશ કરીને એનું આખું બહાર પાડવામાં આવે છે કે ભાઈ કેવી રીતે એને સેવરન્સ વિભાજન કરીને કેવી રીતે એને પ્રોપર્ટી હસ્તાંતર કરવી. એનું ઉદાહરણ જોઈએ તો આપણને થોડું વસ્તુ ક્લિયર થશે, બરાબર. તો એનું જે ડેફિનેશન પાર્ટ છે એ તમે ખાલી રીડ કરી લેજો અને તમને ધ્યાનમાં ના આવે અથવા એવું કંઈ કન્ફ્યુઝન હોય તો એ તમે મને કોમેન્ટ્સની અંદર જણાવી શકો છો. હવે પહેલું ઉદાહરણ જોઈએ કે એ સેલ્સ ટુ બી સી એન્ડ ડી, એ હાઉસ સિચ્યુએટેડ ઇન ધ વિલેજ એન્ડ લીઝ ટુ ઈ, એ બી સી ડીને સેલ કરે છે અને લીઝ ઈને આપે છે એટ ધ એન્યુઅલ રેન્ટ ઓફ ₹30 એન્ડ ડિલિવર ઓફ વન ફાસ્ટ શિપ, બી હેવિંગ પ્રોવાઇડેડ ધેટ હાફ ઓફ ધ પરચેસ મની એન્ડ સી એન્ડ ડી 1/4 ઇચ,
E having notice of this must pay rupees 15, 750 and 750 to D must deliver the ship according to joint direction of B, C અને D. જ્યારે આવી રીતે જોઈન્ટલી ફેમિલીમાં રહેતા હોય તો એનું ડિવાઈડ અને એનું વિભાજન જો એ ના શક્ય હોય તો એનું બધાને ઇક્વલી ડિવાઈડ થશે. બટ જો કોઈ કારણોસર જે અમાઉન્ટ હોય છે એના ઉપર ડિપેન્ડ રહેલું હોય છે અને પ્રોપર્ટી હોય છે એના ઉપર ડિપેન્ડ રહેલી છે કે તમે પ્રોપર્ટી અને પૈસા અને બંનેનું વિભાજન કેવી રીતે કરશો. In the same case, each house in the village being bound to be provide 10 days labor each of day to prevent inadvertence. He had agreed to term of his lease to perform this work. ABCD severally required it to perform 10 days work due on account of house of each. He is not bound to do more than 10 days work in all according to such direction as B, C and D may join in giving. બરાબર, એટલે એ જ્યારે એની અંદર નક્કી કરેલું હોય કે એને આટલા 10 દિવસની અંદર એને પરફોર્મ કરવાનું ટ્રાન્સફર મિલકતને લઈને જે પણ શિપ હોય અથવા જે વસ્તુ છે એને આપવી જોઈએ. તો એ છે એ ABCDના સેવરલ એમને રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે એ વિભાજન કરીને એને પાછું મેળવી શકે છે. નાઉ સેક્શન 38 about the transfer by person authorized only under certain circumstances to transfer. ભાઈ અમુક કિસ્સાની અંદર જે આની અંદર જે કિસ્સાની વાત કરી છે એમાં જે વિડો હોય છે, વિધવા હોય છે, એના હસબન્ડ મરી જાય છે તો એની પ્રોપર્ટીઝ છે એ કોને જશે? તો આવા કિસ્સાની અંદર એ પ્રોપર્ટી નોન ટ્રાન્સફરેબલ થઈ જાય છે અને એ એની વાઇફને જ રહેશે. બરાબર, એટલે કે એઝ બિટવીન બી ઓન ધ પાર્ટ ઓફ એન કોલેટરલ શેર્સ ઓન ધ પાર્ટ ધ નેસેસિટી ફોર ધ સેલ્સ બી ડીમ ટુ બી હેવ એક્ઝિસ્ટેડ. બરાબર, એટલે એનું જરૂરિયાત હોય રિઝનેબલ અને કન્ડિશનની અંદર એ આખું એની જોડે જ રહેશે. એટલે ઓથોરાઇઝ પર્સન છે એ ટ્રાન્સફર કરી શકે છે, અધરવાઇઝ નોટ. બરાબર, એટલે આની અંદર ખાસ કરીને 38 ની અંદર એ વાત કરવામાં આવે છે કે જે પર્સન ઓથોરાઇઝ હોય જેને હક રહેલો છે કે ભાઈ એ ટ્રાન્સફર કરવા માટે એલિજિબલ છે. બરાબર, એઝ પર ધ એક્ટિંગ ધ ગુડ ફેથ ઇન ધ ગુડ ફેથ એક્ટ કરેલો હોય તો એવા કિસ્સાની અંદર એ માન્ય રહેશે. Section 39 about the transfer where the third person is entitled to maintenance. હવે જ્યારે થર્ડ પર્સનની વાત આવે મેન્ટેનન્સમાં ત્યારે where a third person has a right to receive maintenance or provision of advantage of or marriage from the profit of immovable properties and such property is transferred, the right may be enforced against the transferee if he has notice or if the transfer is gratuitous but not against a transferee for considerations and without notice of the right nor against such properties in his hands. બરાબર, એટલે કે આવી રીતના થર્ડ પર્સન જે એન્ટાઇટલ છે એને મેન્ટેનન્સ મળશે જે કન્સિડરેશનને જે નોટિસ આપીને એના ઉપર ડિપેન્ડ રહેલું છે. હવે બર્ડન ઓફ ઓબ્લિગેશન ઇમ્પોઝિંગ રેસ્ટ્રિક્શન ઓન યુઝ ઓફ લેન્ડ. હવે ઘણી વખત એવું થતું હોય કે ભાઈ જે ઓબ્લિગેશન લેન્ડ યુઝ કરવાનો ઇમ્પોઝ રેસ્ટ્રિક્શન કરેલું હોય છે તો એની અંદર શું થશે કે ભાઈ એ કોન્ટ્રાક્ટ ટુ સેલ સુતારપુર ટુ બી. બરાબર, એ બી while the contract is still in force is sell Sutapur to C who was notice of the contract B may enforce the contract against C to the same extent as against A. એવી રીતે નોટિસ આપી કે ભાઈ જો એ લઈ લેશે તો હું બી જોડેથી સી જોડેથી કોન્ટ્રાક્ટ પણ પાછો ખેંચી લઈશ. એટલે આવી કન્ડિશનની અંદર બર્ડન એટલે પ્રૂફ જો ડાયરેક્ટલી કોઈ વેચી મારી હોય મિલકત, જેમ કે કોઈ માણસે મને એને એ બીને આપીને બીએ ડાયરેક્ટલી ટુ ધ સીને સોંપી દીધી હોય તો એટલે વેચી દીધી હોય તો આવા કિસ્સાની અંદર બહુ બર્ડન ઓફ પ્રૂફ થઈ જાય છે. થેન્ક યુ વેરી મચ. વિલ સી ધ નેક્સ્ટ સેક્શન્સ ઇન ધ નેક્સ્ટ લેક્ચર્સ.